માળિયાહાટીનામાં આન બાન શાન સાથે પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરાઈ. માળિયાહાટીનામાં આન બાન શાન સાથે પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરાઈ હતી. દરેક સ્કૂલોમાં દેશભક્તિ કાર્યક્રમ યોજાયો હતો તેમજ આગેવાનોના વરદ હસ્તે સીલ તેમજ પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા. કન્યા પે સેન્ટર શાળાના બાળકો દ્વારા શહેરના મુખ્ય બજારોમાં પ્રભાત ફેરી યોજવામાં આવી હતી. માળિયાહાટીનામાં આજે સવારથી જ માળિયાહાટીના મામલતદાર કચેરી તેમજ તાલુકા પંચાયત તેમજ પોલીસ સ્ટેશન સહિતના દરેક સરકારી કચેરી, ગ્રામ પંચાયત તેમજ ગિરનાર હાઈસ્કૂલ તેમજ ગર્લ્સ સ્કૂલ તેમજ સરકારી હાઈસ્કૂલ, તાલુકા પે સેન્ટર શાળા સહિતના વિવિધ સ્કૂલોમાં કાર્યક્રમ યોજાયા હતા. દરેક સરકારી કચેરીઓ તેમજ સ્કૂલોમાં રાષ્ટ્રધ્વજને સલામી આપીને રાષ્ટ્રગીત ગાઈ વીર શહીદોને યાદ કરવામાં આવ્યા હતા. સમગ્ર માળિયાહાટીનામાં દેશભક્તિમય બન્યું હતું. તેમજ માળિયાહાટીનામાં મામલતદાર ઓફિસના ગ્રાઉન્ડમાં નાયબ મામલતદાર વાડિયા નીતાબેનના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું, જેમાં માળિયાહાટીના પોલીસ સ્ટાફ, હોમગાર્ડ સ્ટાફ, જીઆરડી સ્ટાફ દ્વારા પરેડને સલામી આપવામાં આવી હતી. માળિયાહાટીના મામલતદાર ઓફિસ ખાતે માળિયાહાટીના સરપંચ જીતુભાઈ સિસોદિયા, સામાજિક કાર્યકર મહેન્દ્રભાઈ ગાંધી સહિતના વિવિધ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટિંગ બાય પ્રતાપ સિસોદિયા, માળિયાહાટીના.